મિત્રો કલ્પના કરો કે તમે વર્ષોની મહેનત પછી અમેરિકાની ધરતી પર પગ મૂક્યો છે, તમારી આંખમાં અમેરિકન ડ્રીમ છે અને હાથમાં વર્ક પરમિટ છે. તમને લાગે છે કે હવે આગામી 5 વર્ષ સુધી કોઈ ચિંતા નથી, પરંતુ અચાનક વોશિંગ્ટનથી એક ડિસિઝન થાય છે અને તમારા 5 વર્ષના સપનાને કાપીને માત્ર 1.5 વર્ષનું કરી દેવામાં આવે છે. જી હા, અમેરિકામાં સત્તા પર આવતાની સાથે જ ડોનાલ્ડ ટ્રમ્પે ઇમિગ્રેશનના નિયમો પર જાણે સર્જિકલ સ્ટ્રાઇક કરી દીધી છે. જે સમાચાર આજે સામે આવ્યા છે તે માત્ર અમેરિકામાં રહેતા ગુજરાતીઓ માટે જ નહીં, ભારતીયો માટે જ નહીં, પરંતુ ગ્રીન કાર્ડ અને H-1B વિઝાના સપના જોતા લાખો યુવાનો માટે એક મોટો આંચકો છે. આજે આપણે ચર્ચા કરીશું શું છે આ નવા નિયમ તેના વિશે, અને ટ્રમ્પે ટેકનોલોજી અને સોશિયલ મીડિયામાં કામ કરતા લોકોના વિઝા રદ કરવાનો આદેશ કેમ આપ્યો છે. ચલો વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, હું છું દર્શિલ અને તમે જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ. આજે આપણે વાત કરીશું ટ્રમ્પ સરકારના નિર્ણય વિશે, જેણે લાખો વસાહતીઓની રાતોની ઊંઘ હરામ કરી દીધી છે. વાત જાણે એમ છે કે અત્યાર સુધીમાં USCIS એ અમુક ચોક્કસ કેટેગરીના લોકો, જેમ કે જેઓ ગ્રીન કાર્ડની રાહ જોઈ રહ્યા છે અથવા તો શરણાર્થીઓ, અસાઇલમ સીકર્સ, તેમને 5 વર્ષ સુધીની વર્ક પરમિટ આપતું હતું. મતલબ કે એકવાર પરમિટ મળી ગઈ એટલે 5 વર્ષ સુધી નો ટેન્શન. પરંતુ ટ્રમ્પ સરકારની નવી પોલિસી મુજબ હવે આ સમયગાળાને ઘટાડીને સીધો 18 મહિના એટલે કે 1.5 વર્ષનો કરી દેવામાં આવ્યો છે. વિચારો, આનો અર્થ શું થયો? આનો અર્થ એ છે કે જે સિક્યુરિટી ચેક્સ પહેલાં 5 વર્ષે એકવાર થતું હોય તે હવે દર 1.5 વર્ષે થશે. USCISનું કહેવું એમ છે કે અમારે નેશનલ સિક્યુરિટીને વધુ મજબૂત કરવી છે. જે લોકો દેશ માટે જોખમી છે તેમને લાંબો સમય સુધી અહીં રહેવા દેવાય નહીં. આ નિર્ણય 5 ડિસેમ્બર પછીની તમામ નવી અને પેન્ડિંગ અરજીઓ ફોર્મ I-765 પર લાગુ પણ થઈ ગયો છે. મતલબ કે હવે વારંવાર રિન્યુઅલ, વારંવાર ફી ભરવાની અને વારંવાર એ જ ડર, શું મારા વિઝા રિન્યૂ થશે કે નહીં. પણ મિત્રો, વાત અહીં પૂરી નથી થતી. આ રિપોર્ટમાં એક એવી બાબત છે જે સામાન્ય રીતે મેઇનસ્ટ્રીમ મીડિયામાં ઓછી ચર્ચાય છે, પણ તે સૌથી વધુ ખતરનાક છે. ટ્રમ્પ સરકારે અમેરિકન દૂતાવાસો, એમ્બસીસને એક ખાસ આદેશ આપ્યો છે, અને આદેશ એવો છે કે એવા લોકોના વિઝા રદ કરો કે જેઓ ફેક્ટ ચેકિંગ, કન્ટેન્ટ મોડરેશન અથવા ઓનલાઈન સેન્સરશિપ સાથે જોડાયેલા છે. શા માટે? કારણ કે ટ્રમ્પ વહીવટી તંત્ર માને છે કે આ લોકો સ્પીચ પોલિસિંગ કરે છે, એટલે કે જે લોકો સોશિયલ મીડિયા પર કંટ્રોલ કરે છે. ટ્રમ્પને લાગે છે કે તેઓ અમેરિકાની વિચારધારા વિરુદ્ધ કામ કરી રહ્યા છે અથવા એક ચોક્કસ એજન્ડા ચલાવી રહ્યા છે. આ એક ડીપ રિસર્ચનો વિષય છે મિત્રો, કારણ કે ભારતના હજારો IT પ્રોફેશનલ્સ ગૂગલ, મેટા અને X જેવી કંપનીઓમાં ટ્રસ્ટ એન્ડ સેફ્ટી ટીમોમાં કામ કરે છે. હવે તેમની નોકરી પર માત્ર માર્કેટનું જ નહીં પરંતુ પોલિટિકલ જોખમ પણ મંડરાઈ રહ્યું છે. US ગવર્મેન્ટ આટલી કડક કેમ બની? USCISના ડાયરેક્ટર જોસેફ એડલોએ એક ઘટનાનો ઉલ્લેખ કર્યો. વોશિંગ્ટનમાં નેશનલ ગાર્ડ પર જે હુમલો થયો હતો તેનો આરોપી બાઇડેન સરકારની ઢીલી નીતિઓના કારણે અમેરિકામાં પ્રવેશ્યો હતો, એવું ટ્રમ્પ સરકારનું માનવું છે. બસ આ એક ઘટનાને ટાંકીને હવે આખી સિસ્ટમને બદલવામાં આવી રહી છે. સરકાર કહે છે કે વારંવાર રિન્યુઅલ કરાવવાથી તેઓ સંભવિત જોખમો એટલે કે પોટેન્શિયલ થ્રેટ્સને જલ્દીથી પકડી શકશે. પણ આની કિંમત કોણ ચૂકવશે? એક સામાન્ય મહેનતુ ઇમિગ્રન્ટ. અંતમાં એટલું કહેવાય, જો તમે અથવા તમારા કોઈ સંબંધી અમેરિકામાં ગ્રીન કાર્ડની લાઇનમાં છો તો તૈયારી રાખજો કે પેપર વર્ક વધશે, દર 18 મહિને નવી અરજી કરવી પડશે, ખર્ચ વધશે, વકીલોનો અને ફીની બોજનો, અને કોઈપણ એમ્પ્લોયર તમને નોકરી આપતા પહેલાં 100 વાર વિચારશે કે આની પરમિટ તો માત્ર 1.5 વર્ષમાં જ પૂરી થાય છે. ટૂંકમાં અમેરિકામાં સેટલ થવાનો રસ્તો જે પહેલાં હાઈવે જેવો હતો તે હવે ઉબડ-ખાબડ અને કાંટાળો બની ગયો છે. મિત્રો, સવાલ એ થાય છે કે શું આ ખરેખર સુરક્ષા માટે છે કે પછી ઇમિગ્રન્ટ્સને કંટાળીને દેશ છોડવા મજબૂર કરવાની આ એક નવી સ્ટ્રેટર્જી છે? તમારું શું માનવું છે? ટ્રમ્પનો આ નિર્ણય અમેરિકા માટે કેટલો યોગ્ય છે કે ભારતીયો માટે પછી આ અન્યાયી નિર્ણય છે? કમેન્ટ બોક્સમાં તમારો અભિપ્રાય જરૂરથી આપજો. અમે દરેક કોમેન્ટ વાંચીએ છીએ. જો તમને આ માહિતી ગમી હોય તો આ વિડીયોને લાઇક કરો, શેર કરો અને તમારા NRI મિત્રો સાથે જરૂરથી શેર કરજો. આવી જ મહત્વપૂર્ણ અપડેટ્સ માટે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીશું એક નવા વિડીયો સાથે. નમસ્કાર.